સ્ટાર્ટ. તે સંબંધે હિસ્સા ફોર્મ નંબર 4માં સર્વે નંબર 111ની જમીન એકર 11-15-53 સરકારી ગણેલ છે. તે જમીન સરકારે પ્રતિવાદી કોર્પોરેશનને આપેલી જમીન છે. ફૂલ સ્ટોપ. પરંતુ સર્વે નંબર 111 ઘણો જ વિશાળ અને મોટો સર્વે નંબર છે, જેથી હિસ્સા ફોર્મ નંબર 4માં સર્વે નંબર 111ની જે નોંધ પડેલ છે તે અંગે વાદીની જમીન સિવાયની જમીનની નોંધ છે. ફૂલ સ્ટોપ. આ સંજોગોમાં હિસ્સા ફોર્મ નંબર 4 કે જે ફક્ત રેવન્યુ રેકર્ડ છે તેને લક્ષમાં રાખીને અને કોઈપણ માલિકી હક પ્રતિવાદીનો સાબિત થતો નથી અને પ્રતિવાદીની આ જમીન હોવાનું પણ આ હિસ્સા ફોર્મથી પ્રતિપાદિત થતું નથી. ફૂલ સ્ટોપ. પરંતુ કેસ નંબર 13/59/70ના કામનો જે હુકમ અને જે આધારે રેવન્યુ રેકર્ડમાં વાદીના નામે જે એન્ટ્રી પડેલ છે તે એન્ટ્રી કાયદેસરની તપાસ બાદ પડેલી એન્ટ્રી છે અને તે હુકમ આધારિત એન્ટ્રી છે. ફૂલ સ્ટોપ. દાવાવાળી જમીનનો કબજો જે પહેલા જૂના સર્વે નંબર 71 અને 49ની અનુક્રમે એકર 6-22 ગુઠા અને એકર 0-33 ગુઠા જમીન કે તેની વધુ જમીન વાદીના દાદા કાબાભાઈ સવાભાઈ હકચોકસીના ઉપરોક્ત કેસ પહેલા ધારણ કરતા હતા. ફૂલ સ્ટોપ. પરંતુ નવી માપણીના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે તે કાયદેસર વાદીની જમીન ખોટી રીતે ઓછી કરવામાં આવેલી. ફૂલ સ્ટોપ. આંક-110નો કરાર અને 111નો ઠરાવ તથા રોજકામ જે પ્રતિવાદીએ રજૂ કરેલ છે તે દાવાવાળી જમીનના નથી તેમજ કલેક્ટરના હુકમ મુજબ જે રજૂ કરવામાં આવેલ છે તે હુકમ પણ વાદીની દાવાવાળી જમીન સંબંધેનો નથી. ફૂલ સ્ટોપ. આ અંગે કબજાની જે લેતી દેતી પણ દાવાવાળી જમીનની નથી. ફૂલ સ્ટોપ. આ કામના પ્રતિવાદી દ્વારા જે સ્કેચ રજૂ કરવામાં આવેલ છે તે સ્કેચ પણ ગેરકાયદેસરના છે અને પ્રતિવાદીએ ઊભા કરેલ છે. તેથી આ સ્કેચ જેમાં વાદીની જમીન સંપાદન થયેલ હોવાનું જણાઈ આવતું નથી. ફૂલ સ્ટોપ. પ્રતિવાદી દ્વારા રજૂ કરવામાં આવેલ સ્કેચ ગૂંચવાડો ઊભો કરવા માટે જે જમીન વાદીની માલિકી કબજા ભોગવટાની છે અને જેનો કબજો ક્યારેય સરકાર પાસે કે પ્રતિવાદી પાસે ન હતો તે સ્કેચ બનાવવામાં આવેલ છે જે ગેરકાયદેસર છે. ફૂલ સ્ટોપ. પ્રતિવાદીના અધિકારીની કોઈ ભૂલના કારણે હાલમાં પ્રતિવાદીએ પોતે સંપાદન કરેલ જમીનની સાથે સાથે વાદીની માલિકી કબજા ભોગવટાની જમીન એકર 6-33 ગુઠામાં પણ ફેન્સિંગ કરવા માંડેલ છે. ઓવર.